જોન્ટીભાઈ આજે ભૂખ્યો મારશે શું? કેમ? સવારથી કશું કામ કરાય કશું ખવડાવત ખરા? અરે યાર એવું હોય યાર, તને ભૂખ્યો મારું. ચાલ જોરદાર આઈટમ ખવડો. વાત તો સહી है. જોઈ લે બાપુ, રેગ્યુલર સમોસા, ચાઇનીઝ સમોસા, લસણિયા સમોસા, મેગી સમોસા, ચીઝ કોર્ન સમોસા, પીઝા સમોસા. રહેવા દો, આમરીના પેટ ભરાઈ ગયું. સાંભળીને જ પેટ ભરાઈ ગયું. હજુ તો ઢગલો આઈટમ હતી બેટા. પણ આટલી બધી આઈટમ ક્યારે ખાઈ રહીશ? અરે ભાઈ, હજુ તો ખાલી સમોસાની જ વાત હતી. હજુ તો મેં પૂરા સમોસાના નામ બી નહીં લીધા. 20+ વેરાયટી તો ખાલી સમોસામાં જ મળી રહેવાની છે. અને જો બીજી વેરાયટીની વાત કરું ને તો સેવ રોલ, ફ્રેન્કી, પેટીસ, કચોરી, હાંડવો, સ્પ્રિંગ રોલ, હું બોલતા બોલતા થાકી જઈશ. તમને એટલી બધી વેરાયટી અહીંયા શ્રી રાધે પટ્ટી સમોસામાં મળી રહેવાની છે. અને આ દરેક વેરાયટીની વાત કરું ને તો આ દરેક વેરાયટીમાં તમને ફ્રોઝન આઈટમ પણ મળી જવાની છે. અને જો ફ્રોઝન આઈટમની સારામાં સારી વાત કહું ને તો 6 મહિના સુધી જો તમે ફ્રીજમાં રાખો છો ને તો ફ્રોઝન આઈટમ બગડવાની નથી. અને જો ફ્રીજ વગર 72 કલાક બહાર રહી પણ ગઈ તો પણ નહીં બગડવાની. મેડમ, તમે અહીંથી શું વેરાયટી લીધી? મેં અહીંયાની બધી ફ્રોઝન આઈટમ જે બહુ જ મને ફેવરેટ છે એ લીધી છે. ફ્રોઝન આઈટમ હા. એની જાણકારી તમને આપી છે? હા, મને અહીંયાથી કીધું છે કે જે બી ફ્રોઝન એમની આઈટમ છે હા. એ મિનિમમ 6 મંથ સુધી તો એવી ને એવી જ રહે છે. ફ્રીજમાં રાખવાની. હા, અને મારા બાળકો ઓલવેઝ આના માટે જીદ કરતા હોય છે. અચ્છા. એટલે હું બધું ફ્રોઝન જ લઈ જાઉં છું. એટલે જ્યારે બી વિશ હોય ત્યારે તળીને આપી દેવા. આ મારો ફ્રેન્ડ છે યુએસએ, એને સ્પેશિયલ મંગાવી છે. અચ્છા, એના USA માટે. મોકલાવશો? હા, યુએસએ માટે છે. તો મિત્રો, વધુ માહિતી અને જાણકારી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.